વાત વડોદરાની કરીએ, જ્યાં સતત અવિરત વરસાદને લઈને રસ્તાઓ પર દરિયા જેવો માહોલ સર્જાયો છે। 8 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો અને તેના કારણે વડોદરા જળબંબાકાર થઈ ચૂક્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી 19.58 ફૂટ પર પહોંચી છે। હાલ તો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી આ વિશ્વામિત્રી નદી જે બે કાંઠે વહી રહી છે। ભારે વરસાદના કારણે સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓ રસ્તામાં અટવાયા। ઘણા વિદ્યાર્થીઓને પોલીસે વાહનોની વ્યવસ્થા કરી અને ઘરે પણ પહોંચાડ્યા। તો ઘણા વિદ્યાર્થીઓને વાનમાં 2 થી 3 કલાક મોડા ઘરે પહોંચ્યા હતા। જો કે હજુ પણ શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા છે। નવાયાર્ડ વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, જેને લઈને હાલ રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। ઘરની અંદર જઈ શકાય એ પ્રકારની સ્થિતિ પણ નથી અને ઘરનો જે તમામ સામાન છે તે પલળી ગયો છે। વડોદરા શહેરમાં વરસી રહેલા વરસાદનું પાણી જે છે તે વિશ્વામિત્રી નદીમાંથી જ પસાર થતું હોય છે। વિશ્વામિત્રી નદી એ સમગ્ર શહેરના પાણીનો નિકાલ કરતો એક સ્ત્રોત છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ હાલ વિશ્વામિત્રી નદી જે છે તે ભારે પાણી સાથે વહી રહી હોવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અકોટા બ્રિજ ઉપરથી વિશ્વામિત્રી નદીનો આ નજારો છે કે જે ભારે પાણીનો સ્ત્રોત જે છે તે હાલ વિશ્વામિત્રી નદીમાં વહી રહ્યો છે। જે પ્રકારે વાતો કરવામાં આવી રહી છે કે વિશ્વામિત્રી નદીમાં પણ પાણીની જાવક ઓછી થઈ રહી છે, પરંતુ જે પ્રકારેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે વિશ્વામિત્રી નદીમાં હાલ પાણીની જાવક જે છે તે લગાતાર ચાલુ છે। જો કે વિશ્વામિત્રી નદી હવે પોતાના રૌદ્ર સ્વરૂપ એટલે કે તેના હાઈ લેવલથી થોડી જ નીચે વહી રહી છે, પરંતુ પાણીની જે જાવક છે તે વિશ્વામિત્રી નદીમાંથી થતી હોવાના દ્રશ્યો જે છે તે અકોટા બ્રિજ ઉપરથી વિશ્વામિત્રી નદીના જોવા મળી રહ્યા છે। વરસાદને પગલે અનેક સહેલાણીઓ પણ છે તે વિશ્વામિત્રી નદી જોવા માટે અકોટા બ્રિજ પહોંચ્યા છે અને આ નજારો જોઈ રહ્યા છે। જોકે બ્રિજથી 10 ફૂટથી 15 ફૂટ નીચે જે છે તે હાલ વિશ્વામિત્રી નદીના પાણી જે છે તે વહી રહ્યા છે। પાણીની જાવક ચોક્કસથી વિશ્વામિત્રી નદીમાં ચાલુ છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીમાં કરવાની થતી સફાઈ નહીં થઈ હોવાને લઈને જ આ પાણી ભરાયા હોય તેવું હાલ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। એટલે કે વડોદરા શહેરનું પાણીની જાવક જે વિશ્વામિત્રી નદીમાંથી થાય છે તે વિશ્વામિત્રી નદી હાલ પાણીના વેણ સાથે પૂરપાટ વહી રહી હોવાના દ્રશ્યો અકોટા બ્રિજ ઉપરથી જોવા મળી રહ્યા છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે વિપુલ બાલદાર, એબીપી અસ્મિતા, વડોદરા। વડોદરામાં સવારથી વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારો જે છે તે જળમગ્ન જોવા મળી રહ્યા છે। આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો તે વડોદરાનો રાજમહેલથી કીર્તિસ્તંભ જતો રોડ છે કે જે કોર્પોરેશન જવા માટે આ રોડ છે કે જેના ઉપર પાણી જ પાણી જે છે તે ફરી વળ્યા છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ રહ્યા છો તે મુજબ પાણીમાંથી વાહન ચાલકો ના છૂટકે પસાર થવા માટે મજબૂર બન્યા છે, કેમ કે પાણી ભરાઈ ગયા છે, પરંતુ પોતાના કામ ધંધા અર્થે પહોંચવું પણ જરૂરી હોય છે। વિદ્યાર્થીઓ પણ સ્કૂલેથી પરત ફરવા માટે મુશ્કેલીઓમાં મુકાયા હતા, તો સાથે જ એમ્બ્યુલન્સ પણ જે છે તે ભારે પાણી વચ્ચેથી જ પસાર થવા માટે મજબૂર બની હતી। પ્રશાસન દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે દ્રશ્યો જે છે તે વડોદરાના અનેક વિસ્તારના જે છે તે જળમગ્ન પાણીથી ભરાયા હોય તેવા દ્રશ્યો જે છે તે વડોદરામાં જોવા મળી રહ્યા છે। એટલે કે પ્રશાસનની જે વાતો છે કે પ્રશાસનની ટીમો દ્વારા હાલ તો વડોદરામાં જળબંબાકારની સ્થિતિ આપણી સાથે સંવાદદાતા વિપુલ બાલધા અત્યારે જોડાઈ ચૂક્યા છે। વિપુલ, 6 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો અને હજુ પણ વરસાદ યથાવત છે, શું સ્થિતિ હજુ? બિલકુલ, સવારથી 4 વાગ્યા સુધીમાં વડોદરાની અંદર 4 ઇંચ જેટલો 6 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે અને તેને લઈને અનેક વિસ્તારો જે છે તે પાણીમાં જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ હરિનગર 5 રસ્તા વિસ્તાર છે કે જ્યાં આગળ હાલ કેળસમાં પાણી જે છે તે ભરાયા છે। અહીંયા રહેતા લોકોને ના છૂટકે ટ્રેક્ટરમાં બહાર આવવાની ફરજ પડી રહી છે, તો કેટલાક લોકો જીવના જોખમે જે છે તે આ વિસ્તાર પોતાનો રસ્તો જે છે તે પસાર કરી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લોકોને પોતાના વિસ્તારમાંથી બહાર આવવું છે તે લોકોને ટ્રેક્ટરમાં લાવવાની ફરજ જે છે તે પડી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ ટ્રેક્ટરમાં બેસાડીને આ લોકોને પોતાના ઘરેથી બહાર લાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ અહીંયાથી તે લોકો પોતાની
જરૂરિયાત એટલે કે જે જગ્યાએ જવાનું છે તે વિસ્તારમાં જઈ રહ્યા છે. એટલે કે જે પ્રકારના દ્રશ્યો વડોદરાના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યા હતા, અલગ અલગ વિસ્તારોમાં, તેમાં હરિનગર 5 રસ્તા વિસ્તાર છે કે જ્યાં આગળ હાલ પાણી જે છે તે કેડસમાં ભરાયેલા છે. લોકો પ્રયાસ કરી રહ્યા છે, સાહસ કરી રહ્યા છે, ગાડીઓ પાણીમાંથી પસાર કરવાનો. અનેક વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે અને અનેક વાહન ચાલકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે. આ બાઇક ચાલક છે કે જેઓ અહીંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો કે તેમનું બાઇક જે છે તે પાણીમાં બંધ થઈ ચૂક્યું છે અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો અન્ય લોકો કે જે આ વિસ્તારમાં રહી રહ્યા છે તે લોકો પણ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ કેડસમાં પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યા છે. એટલે કે પ્રશાસનની વાતો તો કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા અધિકારીઓ પદાધિકારીઓ પહોંચ્યા છે, પરંતુ કોઈ પણ પાણીના નિકાલ માટે આ હરિનગર 5 રસ્તા વિસ્તાર છે કે જ્યાં ગોત્રી જવાનો રોડ છે ત્યાં આવેલા છે, ત્યાં આગળ કેડસમાં પાણી ભરાયેલા છે અને તેને જ લઈને મહિલાઓ, બાળકો, યુવાઓ, તમામ લોકો જે છે તે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. જે પ્રકારે આ પાણી ભરાયા છે, અડધી ગાડી ડૂબી જાય એ પ્રકારના પાણી ભરાયેલા હોવાને લઈને અહીંયાથી વાહન ચાલકો પણ પોતાનું વાહન પસાર કરવામાંથી ડરી રહ્યા છે. પરંતુ ઘણા લોકો સાહસ તો કરી રહ્યા છે, પરંતુ છતાં પોતાના વાહનો બંધ પડી જતા મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો છે, બેટમાં ફેરવાયું હોય હરિનગર 5 રસ્તા વિસ્તાર, તેવા દ્રશ્યો જે છે તે હાલ વડોદરામાં જોવા મળી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો તે મુજબ એક મહિલા આ વિસ્તાર પોતાના ઘરેથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કઈ રીતે આજે છે કેડસમાં પાણીમાંથી ચાલીને બહાર આવવા એ મજબૂર બન્યા છે. પ્રશાસન વાતો કરી રહ્યું છે, પરંતુ પાણીનો નિકાલ થતો હોય તેવા કોઈ દ્રશ્યો હાલ વડોદરા શહેરમાં જોવા નથી મળી રહ્યા. ચોક્કસ વરસાદે થોડો સમય વિરામ લીધો હતો, ફરીથી વરસાદ શરૂ થયો છે, પરંતુ જે સ્થિતિ છે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં, જે રાજમહેલ રોડ હતો, રાવપુરા જવાનો રસ્તો હતો, વીઆઈપી રોડ છે, રેલવે અંડરબ્રિજ છે અને આ હરિનગર 5 રસ્તા, આ વિસ્તારોમાં જે પાણી છે એ કેડસમાં પાણી ભરાયેલા છે અને જેમાંથી લોકો મહા મુસીબતે પસાર થવા માટે મજબૂર બન્યા છે. પ્રશાસન ટેક્સ લે છે, પરંતુ કોઈ સુવિધાઓ નથી આપતું તેવું પણ લોકોનું કહેવું છે. આ રોડ પસાર કરીને આવેલા મહિલા કે જેઓ મહા મુસીબતે આ રસ્તો પસાર કરીને અહીંયા આગળ આવ્યા છે. એટલે કે હરિનગર 5 રસ્તા જે વિસ્તાર છે કે ત્યાં આગળ હાલ પાણી ભરાતા કેડસમાં પાણી જે છે તે ભરાયેલા છે અને કેડસમાં પાણીમાં લોકો જે છે તે અહીંયાથી પસાર થવા માટે મજબૂર છે.